આ નીતિ માટે કડલા લાયો, મારી હાટું કઈ ન લાયો, મફતિયે રોયે માયા લગાડી. કોની હાટું હું કડલા લાવ્યો? મારે કોઈ છે માનીતી? એ તો હું આમથી ગીત ગાતી થી. ઠેક તો ઠેક. મેં કીધું મને ટોન મારે છે હું. હારું હાલો ભંગાર દઈ આવું હું. હે એ ઘરમાં ભંગાર પડ્યો છે ને તે હું દઈ આવું. ક્યાં? એ ઓલો મનસુખ નથી હા ભંગારીયો હા. ઈ ન્યા. પણ એમ નહીં, ભંગાર દેવા તારે શું જરૂર છે? એને એના ઓલા માણસને કે ને ઈ લાવીને લઈ જાય. પણ એના માણસો છે ને અત્યારે પાછા હોય નહીં ને. આ દિવાળીનું વેકેશન પડી ગયું ને એટલે નો હોય નવરા. કોઈ નથી માણસ. ના રે ના. તો એક કામ કરીને હું છું ને. અરે બાપ રે, તમે થોડા ઓલા મનસુખ્યા પાસે જાઓ. તમારે અહીંયા ઈ ભંગારિયા હારે કામ કરવું છે. એ ભંગારમાં કામ કરવાનું નથી કેતો હું. તો હું એમ કહું છું કે તારે જવાની શું જરૂર છે? ભંગાર લાય, હું દઈ આવું. ઠીક એમ કયો ને તારે જો લેતા આવું ભંગાર. હા લેતી જા. હારી મને ભંગારમાં કામ કરાવે એવું લાગે છે. હાલ તારે બૂટ બૂટ પહેરી લઉં. આ હું ડામસ્યો કાઢ્યો? એ ભંગાર એટલો બધો? એ હા, આ ભંગાર એટલો બધો હશે અને છે ને હું તો હાથે કરીને બધો ભેગો કરું. કેમ? એ છે ને આ બધું ભેગો કરીને ખાવા પીવાનો ખર્ચો નીકળી જાય. તું વાત કરે છે? એ હા. વાહ, હું વેપારી થઈ ગઈ હું. હે હા હારું હાલ તાર હું જાઉં હો. હો હાલ હમણાં લઈને આવું. એ હટ આવજો. પણ છે બહુ વધારે હો, વજન વાળું છે આ બધું. આ કેમ લેવાનું? અંબાઈ તો ખરી આમ. આશ્વિન જાજો. હારું હાલ હો. ત્યાં જાઓ. હાલ. હાશ, ઘરમાંથી તો ભંગાર જો હમણાં વેચીને આવશે. કેમ પણ નોરતામાં નસકરોડિયા જેવું કર્યું કે નહીં? અરે હું નરેશ કનોડિયા તારા હિસાબે તો તારા દાદા મારા બે ત્રણ પ્રવેશ કપાઈ ગયા. ઓલું કેવું મારું ફેમસ રાજપરા નંબર 2 માં હાલતું ઝુલાણા મોરલી વાગી રે રાજના કુંવર, એવા બે ત્રણ રોલ કપાઈ ગયા મારા તારા હિસાબે. એમાં નરેશ કનોડિયો હું તું નરેશ કનોડિયો લાગે. મારું ગાણી કરી નાખી તે. ભલે ગમે એમ કહો, તમારો વાળો ન આવડી દો ને એટલે મારી એન્ટ્રી એ હાટું પડતી છે. તમને ગમતું નથી. ગમે ક્યાંથી તું સુરત જઈને આવું શીખીને આવ્યો ને મારી એન્ટ્રી વીખી નાખી. હે કે સિંહ તો સિંહ કહેવાય, જંગલનો ટાઈગર કહેવાય. એ વિકુડા, ભંગારનો ધંધો ચાલુ કર્યો કે હું તે? ભલે ભંગારનો ધંધો શરૂ કર્યો કે ન કર્યો, તારી જેમ હાવ રેડિયાર આટા તો નથી મારતો ને. ગમે એ ધંધો તો કરે છે. એ ભગા ફુવા, હું કઈ ભંગારનો ધંધો નથી ચાલુ કર્યો. આ તો મારા ઘરે ભંગાર નીકળ્યો ને ઈ ઓલા મનસુખ ભંગારીને વેચવા જાઉં છું. એલા ભંગારનો ધંધો નથી ચાલુ કર્યો, ભંગાર દેવા જાઉં છું. આ દિવાળીએ બધું કામ કાઢ્યું ને એ બધો ભંગાર નીકળ્યો તો મેં કીધું ભંગાર દઈ આવું. નકર મારે ઘેરે ભંગાર પડ્યો કોઈ લેતો હોય તો લેતો જઈ ચાલો. હું કઈ ભંગારી છું? હે ભગા ફુવા, હું આની હારે બેઠા તમે આ ગામના ઉતારા રે. પણ અરે એ ઉતારજો ને, મારી આબરૂ નોરતામાં એઠી પાડે. હું વાત કરો? તો એની હાથમાં ભાડ્યો અરે આપણે ઈ કે મારી એન્ટ્રી પડી ગઈ ને તમારું એઠા જોયું થઈ ગયું. હા પણ તમારી જ ભૂલ છે. તમે જ લઈ ગયા ગામમાં નોરતા રમવા ને ભૂલી હા, ગયા. હું જ લઈ ગયો મારો ભાણો કરી. હા નડ્યો ને તમને? મને જ નડ્યો. તો પછી એટલે કહું આને ક્યાંય ન લઈ જવાય. હું જારા ભંગારે કેટલો ઘરે પડ્યો ઈ વેચવા ન જતા. વિકુડા અરે વેચ્યા ને. એમ તો વિકુડાને કહું છું આપણો ભંગાર આવડો લેતો જાય. હાલ હાલ મારે તારે બે એવું નથી. હું આ ભંગાર દેવા જાઉં. મારા ઘરવાળીએ કીધું કે ભંગાર વેચ્યા હોય. હાલ તો હું હો જો ભંગારનો ધંધો ચાલુ કર્યો એટલે ચાલુ નથી કર્યો તો એ વેચવા જાય. હાલો હાલો ભગા ફુવાને સમજાઈ જો તમે. હા એલા ઈ વેચવા જાય. ઓલા ગામના પાદર આવ્યો ને ભંગારી, હા, હા. ત્યાં વેચવા ગયો. ઠેક. તમને હિચકે ઝુલાવું દલની ડેલીએ, તમને પરણી લઈ જાઉં મારી મેળીએ. અરે બસ બસ, બહુ વધારે ના ઝુલાવતા, હું નીચે પડી જઈશ. એટલે હા બાપા, હવે ધીમે ધીમે ઝુલાવું છું. તું હિચકા ખાને. એટલે આ ઉભા રહેજો ઘડી, ખિસકો હું નીકળી જાઉં અહીંથી. એટલે આ તો વિકુળો છે. આમ જોવો કેટલો કામડું છે. હજી દિવાળીનું વેકેશન પડ્યું નથી ને કામ ધંધો ચાલુ કરી દીધો. અરે આવું શીખવાનું હોય? હું તને કઈ કોઈ વસ્તુની કમી આવવા દઉં છું? એ મેં કાંઈ ભંગારનો ધંધો નથી ચાલુ કર્યો.
આ તો છે ને મારું ઘર સાફ કર્યું ને એટલે અહીંયા બધો ભંગાર નીકળ્યો ને તો મારી વહુ કીધું કે દઈ આવો ને તો મેં કીધું બાયડી બિચારી કહે છે તો મારી વહુનું માની અને ભંગાર દેવા જાઉં છું મનસુખ ભંગારીને. આ મહિની વહુનું કીધેલું કેવું કામ કરે છે ને તમે કાંઈ કર્યું મેં કીધું ઈ કાંઈ કરતા નથી ને આમ જો કેટલું કામ કરે છે ઈ. અલી ઈ તો બાયલો છે બાયલો ઈ કરે હું નહીં હો કરી આ વાજા નહીં. એ તારી બાયલો કોને કે એટલે હું બાયલો નથી હો આ તો મારી વહુ બિચારી કે કીધું ને એટલે મેં કીધું કોઈ માણા નહોતો ને એટલે મેં તો લાવ હું દઈ આવું હું કાંઈ ભંગારી નથી ને હું બાયલો નથી અને તમે બે જણા છે ને હિસકા ખાવાય ને તો સાનામણા ખાઓ બરાબર ગામને હેરાન ન કરતા. એક તો મારી બાઈનું બિચારીનું કામ કરું અંબાઈ તારા લીધે પડી ગયું. હાલે આ નીકળો બે હાલ. આખા ગામે તો પણ હેરાન કરી નાખ્યો મને. તો આવું હોય હાલ તું ઇતકા ખાવા મને પાછી. બાપા રામ સીતારામ 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 બાપા રામ તમારી જય જય હો સીતારામ. લે એ વિકુડા આ હું ભંગારનો ધંધો શરૂ કર્યો ભંગારી થઈ ગયો. એ એલા ભંગારનો ધંધો નથી ચાલુ કર્યો હું બધા સોટી પડ્યા કે ભંગારનો ધંધો ચાલુ કર્યો. એલા હું ભંગાર દેવા જાઉં છું. મનસુખ ભંગારી છે કે નહીં આ ઘરે બધું દિવાળીનું કામ ખોલ્યું કે નહીં તો ભંગાર નીકળ્યો. ભાઈ એક કામ કર તો સાફ સૂફ કરીને તો હાંજે તને 200-500 હું દઈ દઉં. હું કામ આ ભંગારનું કરવા કરતા એ સારું નહીં. એટલે હું ભંગારી છું. ઓ લે 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 બાપા ભંગારી છું ભંગારી છું. હે? તોડી નાખ્યો. એક તો મારા ઘરના સીધા કામ કરું તમે બધા મને ભંગારી કહો છો. હે બધાને દાજ બારી પર ઓલા ઉતારશો જવા દે. પણ આખું ગામ ભંગારી કરે છે. અલા ભૂદેવને અમારે પાપ લાગશે. ઓ બાપા આ જમાનો જોવો. હે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એ તમે એ સિદ્ધને મરો સોયામાં મથી રે કોઈ કોઈનું નથી રે એ કોઈ કોઈનું નથી રે. એ વિકુડા આ હું ભંગારનો ધંધો શરૂ કર્યો પાછો. એ મૂળજી દાદા ભંગારનો ધંધો નથી ચાલુ કર્યો. આ દિવાળીમાં બધું ઘર સાફ કર્યું કે નહીં આ બધો ભંગાર વધ્યો ને તો મારી વહુ કહે કે આ બધું વેચવીને તો મહિનાનું શાક બકાલો નીકળી જાય. મારી વહુ કે દઈ આવો ને તો કોઈ લાઈ બિચારી કીધું તો દઈ આવું. તો તારી વહુ કે તો એ તો એમ કે આપણે બાપ દાદાના ફોટા છે એ દઈ દો આપણા ડોહાના ને એના તો દઈ દો. તારી બાઈને કેમ કરવાનું? બિચારી એને કીધું મેં કે દઈ આવું એમ. અરે બાયનું જ ગમે કે આપણા બાપ દાદાના ફોટા બેસો કે પૈસા બનો હાથ કપાટાર તને તારા બાપનું કામ નથી યાદ આવતું. પણ એમને એક ખાલી બાઈનું સીધું કામ કર્યું એમાં થઈ હું ગયું. અરે કોડા બાયનું સીધું મૂળજી મોહન ખાવા બેઠો એટલે પાણીનો ગ્લાસ મૂળજી મોહન પાણી નો લે હાલી ઉડી તો બા ઘરે 12 મહિનાના તહેવારે આગા વરમાં મને મોડું દેખાડતો નહીં. નિકાસ એટલે હું મેં બહુ મોટી ભૂલ કરી નાખી. મહાન બોલ કે નિકાસ બાયડીનો ગુલામ મારી હમો નો તો નિકાસ. એટલે તમે જોવો છો ને આ કામ કરો હવે મારા ભંગાર દેવા જ નથી જવો. મહી ગયો આ ભંગાર હાલે આ વિકોડામાં નાખી દઉં. હાલે બસ નિકાલ. થઈ ગયો મરદ. હવે તમે જોવો ઘરે જઈને મારી બાયડીને ધોકાઈ નાખું. ધોકાવતો નહીં હા કાઢી મારી નાખ કાપી નાખ ઉતારી દે. મૂળજી મોહન બોલે લાવો પૈસા. કેના પૈસા? લે આ ભંગાર વેચવા ગયા હતા ઈ ના. હવે તું મને કોઈ દેવા કામ ચિંતી નહીં. આ મારી કેટલી ઇજ્જત હતી ગામમાં બધા ઓલા મૂળજી મોહન ને ભગા ફુવાન બધા ગયા વિકુડા ભંગારી મારું નામ વિકુડા ભંગારી પાડી દીધું. હું છે ને ઉકડામાં નાખીને વહી આવ્યો ભંગાર. દાંત કાઢમાં જા અંદર વહી જા મારી પાસે દિવાળી બગાડી જા. તમારું આવું ને આવું જ કામ. આ દિવાળીના ઘર સાફ કર્યો ભંગાર મને વેચવા મોકલ્યો બોલો. આ બૈરા કહેવાય આવા કોઈ દી છે ને બૈરાના સિંચા કરાય જ નહીં.